પાટણ નગરપાલિકા દ્વારા છેલ્લા 2 દિવસથી શહેરના ઝીણીપોર ચાચારિયા વિસ્તારમાંથી રખડતા ઢોર ડબ્બે પૂરવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી છે। ત્યારે ઢોર ડબ્બા શાખાના કર્મચારીઓ દ્વારા 2 દિવસમાં 20 જેટલા રખડતા ઢોર પકડી પાંજરે પૂર્યા છે। પાટણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેના કારણે રસ્તે જતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। કેટલીકવાર આ રખડતા ઢોર ઝઘડવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પણ તેની અડફેટે આવી જતા હોય છે, જેના કારણે નાની મોટી ઈજાઓ પણ થતી હોય છે। કેટલાકને સારવાર પણ લેવી પડતી હોય છે। ત્યારે આ રખડતા ઢોર બાબતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારને રાખતા ઢોર પકડવાની રજૂઆતને પગલે પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા ઢોર ડબ્બા શાખાને સૂચના આપતા પાટણ નગરપાલિકાની ઢોર ડબ્બા શાખાના કર્મચારી ભરત પટેલ સહિત ટીમ દ્વારા છેલ્લા 2 દિવસથી ઢોર ડબ્બે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા હાથ ધરાયેલી ઢોર ડબ્બાની પ્રથમ દિવસની કામગીરી દરમિયાન ઢોર ડબ્બાના કર્મચારીઓ દ્વારા શહેરના ઝીણીપોર ચાચારિયા વિસ્તારમાંથી છેલ્લા 2 દિવસમાં 20 જેટલા રખડતા ઢોરોને ડબ્બે કરી મોતીસા દરવાજા ખાતેના ઢોર ડબ્બામાં લઈ જવામાં આવ્યા હોવાનું પાલિકાના કર્મચારીએ જણાવ્યું હતું। આમ પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી બંધ પડેલી રખડતા ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ પાલિકા દ્વારા પુનઃ શરૂ કરવામાં આવી છે। ત્યારે ઝુંબેશ કાયમી ધોરણે ચાલુ રહે અને રખડતા ઢોરોની સમસ્યામાંથી શહેરીજનોને મુક્તિ મળે તેવી માંગ પણ વિસ્તારના રમેશભાઈ પટેલે કરી હતી।